સૌરાષ્ટ્રના વિખ્યાત યાત્રાધામ વીરપુર જલારામ ખાતે આવેલી પાણી પુરવઠા બોર્ડની બે મોટી પાણીની ટાંકીઓ હાલ અતિ જર્જરિત અવસ્થામાં પહોંચી ગઈ છે. વીરપુરના ખરાવાડ પ્લોટ વિસ્તારમાં સરકારી હોસ્પિટલની પાછળ આવેલી આ પાણીની ટાંકી આજુબાજુના રહેણાંક વિસ્તાર માટે મોટો ખતરો બની ગઈ છે. વીરપુર ગ્રામ પંચાયત સરપંચના જણાવ્યા અનુસાર 30 થી 35 વર્ષ જૂની આ પાણીની ટાંકીઓ ગમે ત્યારે તૂટી પડે તેવી ભયજનક સ્થિતિમાં ઊભી છે. આ પાણીની ટાંકીઓનું મહત્વ ગામ માટે ઘણું મોટું છે, કારણ કે વીરપુર ગામના આશરે 75% વિસ્તારમાં દૈનિક પાણીનું વિતરણ આ જ ટાંકીઓના માધ્યમથી કરવામાં આવે છે. એક તરફ લોકોની પાણીની મૂળભૂત જરૂરિયાત આ ટાંકીઓ પર નિર્ભર છે, તો બીજી તરફ આ જર્જરિત માળખાને કારણે મોટી જાનહાનિ થવાની દહેશત પણ સતત સેવાઈ રહી છે. ટાંકીની આસપાસ ગીચ રેસિડેન્ટ એરિયા આવેલો છે, તેમજ સરકારી હોસ્પિટલ પણ નજીક આવેલ હોવાથી જો કોઈ દુર્ઘટના ઘટે અને ટાંકીઓ ધરાશાયી થાય તો આસપાસના મકાનો અને લોકોના જીવ પર મોટું જોખમ તોડાઈ રહ્યું છે. આ ગંભીર સમસ્યા અંગે વીરપુરના તલાટી કમ મંત્રી અક્ષય રાઠોડે જણાવ્યું હતું કે દુર્ઘટના ટાળવા અને સાવચેતીના ભાગરૂપે ગ્રામ પંચાયત દ્વારા ટાંકીઓની દિવાલો પર બંને બાજુ નોટિસ બોર્ડ લગાવવામાં આવ્યા છે. આ નોટિસ દ્વારા આસપાસના લોકોને ચેતવણી આપવામાં આવી છે કે મિલકત જર્જરિત હોવાથી ગમે ત્યારે પડી શકે છે, તેથી લોકોએ આસપાસ અવરજવર કરવી નહીં. આ અગાઉ ભૂતપૂર્વ સરપંચ અને ગ્રામ પંચાયત દ્વારા પાણી પુરવઠા બોર્ડની લેખિતમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પાણી પુરવઠા તંત્ર હજુ ઘોર નિંદ્રામાં છે. ગ્રામ પંચાયત અને સ્થાનિક લોકોની સ્પષ્ટ માંગણી એ છે કે પાણી પુરવઠા બોર્ડ દ્વારા આ સમસ્યાનો સત્વરે વ્યવહારિક નિકાલ કરવામાં આવે. ગામમાં પાણીની સપ્લાય ખોરવાય નહીં તે માટે આ ટાંકીને સીધી જ તોડી પાડવાને બદલે પહેલા અન્ય સ્થળે વૈકલ્પિક નવી ટાંકીનું નિર્માણ કરવામાં આવે. નવી ટાંકીમાંથી સપ્લાય શરૂ થયા બાદ જ આ જૂની અને જર્જરિત ટાંકીને સુરક્ષિત રીતે તોડી પાડવામાં આવે, જેથી ગામ લોકોને પીવાનું પાણી પણ નિયમિત મળતું રહે અને જાનહાનિનો મોટો ખતરો પણ ટળી જાય. આ મુદ્દે પંચાયત દ્વારા આજે ફરીથી ઉચ્ચ કક્ષાએ લિખિત રજૂઆત કરવામાં આવી છે. રિપોર્ટર ભાગ્યેશ ડુબરિયા, વીરપુર. હું અક્ષય રાઠોડ, તલાટી કમ મંત્રી વીરપુર ગ્રામ પંચાયત. આપણે હાલ જે સ્થળે ઊભા છીએ ત્યાં પાણીની જર્જરિત ટાંકી આવેલી છે. નિયમ અનુસાર અમે અત્યારે આ રીતની નોટિસ મારી દીધી છે કે અહીંથી અવર જવર કરતા લોકોએ આ પાણીની ટાંકી જર્જરિત હોય ને પડી શકે એમ હોય એટલે અવર જવર કરવી નહીં, અને હાલવું હોય તો દૂરથી થોડુંક હાલવું એમ. અને અમે આજે લેટર પાણી પુરવઠા બોર્ડને આપી દઈએ છીએ કે આ ટાંકી જર્જરિત હોય, આના વિકલ્પમાં નવી ટાંકી બનાવી અને પછી આ ટાંકી પાડવાની પ્રક્રિયા આગળ વધારવી નિયમ અનુસાર. વીરપુર ગ્રામ પંચાયતની જે પાણી વ્યવસ્થા છે, અમારા ખરાવાડ પ્લોટની અંદર સિવિલ હોસ્પિટલની પાછળ ત્યાં અમારી એક જર્જરિત ટાંકી છે. બહુ 30-35 વર્ષનો અંદાજે ગાળો છે એનો, અને જર્જરિત થઈ ગયેલી છે. તો એની આજુબાજુમાં રેસિડેન્ટ એરિયા છે, અને અમે વારંવાર લખીને પણ પાણી પુરવઠા બોર્ડને આપેલું છે કે આ ટાંકી ગમે ત્યારે ધરાશય થાય એમ છે, અને નોટિસ બોર્ડ પણ અમે મારી દીધું છે અહીંયા. એટલે ગમે ત્યારે ધરાશય થાય એમ છે તો વહેલી તકે નવી ટાંકી ઊભી કરી અને લોકોને પાણીનું વિતરણ પણ ચાલુ રહે અને લોકોની સુવિધા પણ જળવાઈ રહે અને ઝડપથી આની કામગીરી થાય અને કોઈ મોટી જાનહાનિ ટળે એવી અમારી પાણી પુરવઠા બોર્ડને અપીલ છે.